સનિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સનિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, આપણું ગુજરાત એટલે સુખ, શાંતિ અને સલામતીનું સરનામું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકાર ગુજરાતના ગૌરવમાં અને સમૃદ્ધિમાં અવિરત વધારો કરી રહી છે. આપણે સૌ પણ ગુજરાતની ગૌરવવંતી વિકાસ યાત્રામાં સહભાગી બનીએ અને ગુજરાતના માનમાં સતત વધારો કરીએ તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. રેડિયો ક્ષેત્રે ક્રાંતિ લાવવાની દિશામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ઓલ ઇન્ડિયા રેડિયોના FM ટ્રાન્સમિટર્સના લોકાર્પણ કર્યા હતા. સુરેન્દ્રનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. એક અવાજના માધ્યમથી લોકો સુધી પહોંચીને તેમના મન સાથે જોડાતું સંચાર માધ્યમ એટલે રેડિયો. ભારતનું સૌથી જૂનું રેડિયો સ્ટેશન ઓલ ઇન્ડિયા રેડિયો દાયકાઓથી માહિતી, જ્ઞાન અને મનોરંજન પૂરું પાડતું આવ્યું છે, જે પ્રસારણની ભાષાઓની સંખ્યા અને સાંસ્કૃતિક વિવિધતાની દ્રષ્ટિએ પણ વિશ્વની સૌથી મોટી પ્રસારણ સંસ્થાઓમાંની એક છે. દેશભરમાં રેડિયો કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિલ્હી ખાતેથી દેશના કુલ 91 FM રેડિયો ટ્રાન્સમિટર્સનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતેથી સહભાગી થયા હતા. ऑल इंडिया रेडियो की एफएम सर्विस का एक्सपांशन ऑल इंडिया एफएम बनने की दिशा में एक बड़ा और महत्वपूर्ण कदम है. ऑल इंडिया रेडियो के 91 एफएम ट्रांसमीटर्स की ये शुरुआत देश के 85 जिलों के 2 करोड़ लोगों के लिए उपहार की तरह है. मैं ऑल इंडिया रेडियो को इस उपलब्धि के लिए बहुत बहुत बधाई देता हूं. સમગ્ર દેશમાં 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 85 જિલ્લાઓમાં કુલ 91 નવા 100 વોટના FM ટ્રાન્સમિટર્સના લોકાર્પણથી ઓલ ઇન્ડિયા રેડિયોની FM સેવાઓના વ્યાપમાં મોટો વધારો થશે. દેશના 85 જિલ્લાના 2 કરોડથી વધુ લોકોને FM પ્રસારણનો લાભ મળશે, જેમાં ગુજરાતના સુરેન્દ્રનગર ઉપરાંત વેરાવળ, ખંભાળિયા, થરાદ, વલસાડ, બોટાદ, મોડાસા, દાહોદ, રાધનપુર અને કેવડિયા એમ કુલ 10 FM રેડિયો ટ્રાન્સમિટર્સ પણ સામેલ છે. ઉચ્ચ ગુણવત્તાનો ઓડિયો ધરાવતા આ પ્રસારણનો લાભ આજુબાજુના 10થી 15 કિલોમીટર વિસ્તારના લોકોને મળશે. આ સાથે આસપાસના ગામના લોકોને સંગીત, મનોરંજન અને સમાચાર માટે તેમજ વ્યાવસાયિક પ્રકારની જાહેરાત કરવા માટે એક નવું માધ્યમ મળી રહેશે. આ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે મારા માટે ખુશીની વાત એ છે કે હું ઓલ ઇન્ડિયા રેડિયો ટીમનો એક ભાગ છું. મન કી બાતથી દેશવાસીઓ સાથે આ પ્રકારનું ભાવનાત્મક જોડાણ માત્ર રેડિયો દ્વારા જ શક્ય છે. जब बात रेडियो और एफएम की होती है तो हम जिस पीढ़ी के लोग हैं, हम सबका रिश्ता एक भावुक श्रोता का भी है
और मेरे लिए तो ये भी खुशी है कि मेरा रिश्ता एक होस्ट का भी बन गया है। मैं इसके जरिए देशवासियों के सामर्थ्य से जुड़ा रहा, देश की सामूहिक कर्तव्य शक्ति से जुड़ा रहा। स्वच्छ भारत अभियान हो, बेटी बचाओ बेटी पढ़ाओ हो, या हर घर तिरंगा अभियान हो, मन की बात ने इन अभियानों को जन आंदोलन बना दिया। इसलिए एक तरह से मैं ऑल इंडिया रेडियो की आपकी टीम का भी हिस्सा हूं। એફએમ ટ્રાન્સમિશન તમામ ભાષાઓમાં અને ખાસ કરીને 27 બોલીઓવાળા પ્રદેશોમાં થશે તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે આ કનેક્ટિવિટી માત્ર સંદેશા વ્યવહારના સાધનોને જોડતી નથી, પરંતુ તે લોકોને પણ જોડે છે, જે સરકારની કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે। समय पर जरूरी जानकारी पहुंचाना हो, कम्युनिटी बिल्डिंग का काम हो, एग्रीकल्चर से जुड़ी मौसम की जानकारियां हो, किसानों को फसलों, फल, सब्जियों की कीमत की ताजा जानकारी हो, केमिकल खेती से होने वाले नुकसान की चर्चा हो, खेती के लिए आधुनिक मशीनों की पुलिंग हो, महिलाओं के सेल्फ हेल्प ग्रुप को नए बाजारों के बारे में बताना हो, या फिर किसी प्राकृतिक आपदा के समय पूरे क्षेत्र की मदद करना, इन एफएम ट्रांसमीटर्स की बहुत अहम भूमिका रहेगी। છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં આવેલા ટેક રિવોલ્યુશનને કારણે રેડિયો એક નવા જ અવતારમાં જોવા મળી રહ્યો છે તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાએ માત્ર રેડિયોને નવા શ્રોતાઓ જ નહીં, પરંતુ એક નવી વિચાર પ્રક્રિયા પણ આપી છે। देश के कोने कोने में, गांव-गांव में नए डिजिटल एंटरप्रेन्योर्स बन रहे हैं। गांव के युवा गांव में रहते हुए ही डिजिटल टेक्नोलॉजी का लाभ उठाकर कमाई कर रहे हैं। इसी तरह जब हमारे छोटे दुकानदारों को, रेहड़ी पटरी वाले साथियों को इंटरनेट और यूपीआई से मदद मिली, तो उन्होंने बैंकिंग सिस्टम का लाभ लेना भी शुरू कर दिया। આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, વિવિધ ધારાસભ્યશ્રીઓ સહિત અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કચ્છના ભૂકંપ બાદ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અસરગ્રસ્તોના પુનર્વસનનું ભગીરથ કાર્ય કરાયું હતું। આ પુનર્વસન અંતર્ગત પ્રાપ્ત થયેલા મકાનોની માલિકીની સનદ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિતરિત કરવામાં આવી હતી, જે અંતર્ગત લગભગ 14,000 જેટલા લાભાર્થીઓને માલિકીના હક એટલે કે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું। રાહમાં આવતા પડકારોને દૃઢતાથી સામનો કરીને વિકાસની તેજ રફતારને જાળવી રાખવી એ ગુજરાત અને ગુજરાતના નાગરિકોનો સ્વભાવ છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ ગુજરાતે અનેક આપદાઓનો સજ્જતાથી સામનો કરીને વિકાસની યાત્રા વણથંભી રાખી છે, જેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કચ્છનો ભૂકંપ। ધરતીકંપ બાદ કચ્છને બેઠું કરવા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જવાબદારી સંભાળીને કચ્છના હિતમાં અનેક નિર્ણયો લીધા અને કચ્છના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા સંકલ્પિત થયા। વિશ્વના નકશામાં કચ્છના આગવા સ્થાન માટે પ્રધાનમંત્રીશ્રીએ જે વિકાસ યજ્ઞ પ્રજ્વલિત કર્યો હતો, તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર આજે પણ યથાવત રાખી રહી છે।
ભૂકંપ સમયે કચ્છના લોકો માટેની વિવિધ સહાય અને પ્રજાહિતના કાર્યો અંતર્ગત અસરગ્રસ્તોના આવાસની વ્યવસ્થા પણ સામેલ હતી. આ આવાસોના લાભાર્થીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં માલિકી હક આપવામાં આવ્યા હતા. કચ્છમાં ધરતીકંપ આવ્યો, ધરતીકંપ વખતે જેના મકાનો પડી ગયા અને એ મકાનોને માં રહેતા દરેકને પુનર્વસન માટે NGO કે ધાર્મિક સંસ્થાઓએ મકાન બની આપ્યા અને એ મકાનો ની જેને કહેવાય કે પોતાપણું કે આ મારું પોતાનું છે એમાં જે ખૂટતું હતું એ આજે સનદ દ્વારા પૂરું થશે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ભૂકંપ પછીની પરિસ્થિતિ એવી હતી કે કચ્છ બેઠું થશે કે નહીં તે પણ એક પ્રશ્ન હતો, પરંતુ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કચ્છ પ્રત્યે અનન્ય પ્રેમ રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ કચ્છ માટે જે પણ કરવું પડે તે કરીને આજે કચ્છને રાજ્યના બીજા જિલ્લાઓ સમકક્ષ અને ઝડપથી વિકાસ કરતો જિલ્લો બનાવ્યો છે. ભૂકંપ અને ભૂકંપ પછીની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિમાંથી આપણને બધાને એવું થતું હતું કે કચ્છ ક્યારે બેઠું થશે કે નહીં થાય એવો એ પ્રશ્ન ઊભો થાય. પણ આપણા વિશ્વના સૌથી લોકપ્રિય અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ ઉપર એમનો અનન્ય પ્રેમ રહ્યો છે અને કચ્છ માટે જે પણ કરવું પડે એ કરીને કચ્છને આજે તમે જોઈ શકો છો કે કચ્છ બીજા બધા જિલ્લા જેટલું જ એ ઝડપથી આગળ વધતું, એ ઝડપથી વિકાસ કરતું આ કચ્છ થઈ ગયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે કચ્છમાં ભૂકંપ બાદ સરકારના પ્રયત્નોથી અનેક વેપાર ઉદ્યોગો જિલ્લામાં આવ્યા છે. આ સાથે પાણી સહિતના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારે સૌથી વધારે નાણાં કચ્છ જિલ્લા માટે ફાળવ્યા છે. ઘણા બધા પ્રશ્નો વહીવટીથી માંડીને ફાઇનાન્શિયલથી માંડીને દરેક ઘણી બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી અને કચ્છને સૌથી વધારે પૈસા સરકાર તરફથી ફાળવવામાં આવ્યા. ભૂકંપના દિવંગતોની યાદમાં નવનિર્મિત સ્મૃતિવન મ્યુઝિયમનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્મૃતિવનને ખૂબ જ સારી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં મુલાકાતીઓ આવીને એ વખતની કચ્છની ભૂકંપની પરિસ્થિતિનો ખ્યાલ મેળવી શકે છે. આ અવસરે પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં લોકોને શ્રેષ્ઠ પરિવહન સેવાઓ અને આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ટીમ ગુજરાત સતત કર્તવ્યરત છે. કોઈપણ રાજ્યના વિકાસનો પહેલો પરિચય ત્યાંના રોડ રસ્તા કરાવતા હોય છે. જે રાજ્યના રોડ જેટલા મજબૂત તે રાજ્યનો વિકાસ પણ એટલો મજબૂત. ત્યારે આપણા ગુજરાતના તો શહેરોથી લઈને છેક છેવાડાના ગામડાઓમાં આજે રોડ રસ્તાનું સુદૃઢ નેટવર્ક પથરાયેલું છે. રાજ્યમાં મજબૂત કનેક્ટિવિટી સાથે યાતાયાતની ઉત્તમ સુવિધાઓ મુસાફરી માટે સુગમ અનુભવો પ્રદાન કરે છે. આ વર્ષના બજેટ હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા રસ્તાઓના અનુભાગોને 4 લેન બનાવવાની અંદાજે રૂપિયા 2,800 કરોડની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા 2,800 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં બસ આધારિત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપી પ્રવાસીઓની સગવડો વધારવાનું તેમજ પ્રદૂષણ ઘટાડવાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાતનું આયોજન છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરેન્દ્રનગરના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ રૂપિયા 6 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા આ 20,083 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા બસ સ્ટેશનમાં કુલ 14 પ્લેટફોર્મ અને બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ પણ છે. આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા આ બસ સ્ટેશન ખાતે ટ્રાફિક ઓફિસ રૂમ, વહીવટ ઓફિસ, ઇન્ક્વાયરી રૂમ, ચાઇલ્ડ કેર રૂમ, કેન્ટીન, સ્ટોલ વગેરે સહિતની તમામ સુવિધાઓ આ સ્ટેશનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિના વર્ષ અંતર્ગત રાજ્ય સરકાર ગુજરાતના પનોતા પુત્રના માનમાં તેમના જન્મસ્થળ ચોટીલા ખાતે સંગ્રહાલય અને પુસ્તકાલયની ભેટ આપવા જઈ રહી છે, જેનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ રૂપિયા 29 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આ સંગ્રહાલયમાં ઝવેરચંદ મેઘાણીના જીવન અને તેમના દ્વારા પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં યોગદાનને જનતા સમક્ષ પ્રદર્શિત કરાશે, જે સાહિત્ય પ્રેમીઓ માટે શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન કવન અંગે માહિતી આપતું સ્થળ બની રહેશે. આ સાથે વર્ષ 1999માં ચોટીલામાં સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓ શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની 125મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર શ્રી દ્વારા આ પુસ્તકાલયને આધુનિક સુવિધાઓથી સજ્જ મોટા ભવનના નિર્માણ માટે રૂપિયા 3 કરોડથી વધુની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. સંસ્કૃતિ, સુમેળ અને સાહસની ધરા એવા આપણા ખમીરવંતા ગુજરાતના 63મા સ્થાપના દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી હતી. ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી હતી, જ્યાં જામનગરવાસીઓને રૂપિયા 352 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી હતી. ઇતિહાસનો વૈભવ, વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ, વિવિધ ધરોહરના વારસા સહિત અત્યાધુનિક સુખ સુવિધાઓની સમૃદ્ધિ સાથે ગગન આંબતા વિકાસની ધરા એટલે ગુજરાત, જે રાજ્યના નાગરિકની રગોમાં વહે છે ગુજરાતી હોવાનું ગૌરવ. આવા આપણા ગરવા ગુજરાતના 63મા સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જામનગરમાં કુલ રૂપિયા 98 કરોડના 422 કામોના ઈ લોકાર્પણ, રૂપિયા 162 કરોડથી વધુના 123 કામોના ઈ ખાતમુહૂર્ત તથા રૂપિયા 92 કરોડથી વધુના 8 કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. 553 વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી રાહ આપી છે. આરોગ્ય, શિક્ષણ અને માળખાગત વિકાસ સાથે જનસેવામાં ટેકનોલોજીનો સમન્વય કરીને ગુજરાત સરકારે ખેડૂતો, મહિલાઓ, ખેત મજૂરો અને છેવાડાના માનવીઓને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે પુરુષાર્થ કર્યો છે. ગુજરાતની પ્રગતિ, વિકાસની રાહ નક્કી કરવા માટે અને છેવાડાના માણસને એનો લાભ હાથોહાથ પહોંચે એના માટેના જે પ્રયત્નો કર્યા અને પરિણામે લોકોની અંદર જે આશાઓ, અપેક્ષાઓ હતી, પેપર ઉપર બનતી યોજનાઓ, પેપર ઉપર પૂરી થતી યોજનાઓ એ ઘર સુધી પહોંચતી થઈ. આ અવસરે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ સહિત અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના 63મા સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિનની જામનગરમાં રાજ્ય કક્ષાની ઉજવણીના અવસરે ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સાંસ્કૃતિક કાર્યક્રમ નમોસ્તુતે નવા નગરની પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે બીજાને અપનાવવા અને બીજામાં ભળી જવું એ બંને ગુણ હોવા એ ગુજરાતીઓનું ગૌરવ છે. मैंने यहाँ के लोगों को बड़ी गहराई से देखा है. कहते हैं कि दुनिया में सुख से जीने के दो ही तरीके हैं, या तो किसी को अपना बना लो और या किसी के खुद बन जाओ. जो व्यक्ति जीवन में न तो किसी को अपना बना पाता और न खुद किसी का बन पाता, ऐसा व्यक्ति जिंदगी में कभी सुखी नहीं हो सकता. लेकिन मैंने गुजरातियों को देखा है कि जो लोगों को अपना बनाना भी जानते हैं और दुनिया का बनना भी जानते हैं. ये एक बहुत बड़ा गुण आप लोगों के अंदर है. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 20-25 વર્ષમાં ખાસ કરીને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતનો પૂર ઝડપે વિકાસ થયો છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વખતે સૌથી મોટું બજેટ ગુજરાતને મળ્યું છે. 23-24ના વર્ષમાં 3 લાખ કરોડ રૂપિયા ગુજરાતીઓ માટે વપરાશે અને એના પરિણામે ગુજરાતનો જે વિકાસની દોડ, વિકાસની જે મજલ કાપવાની તૈયારીઓ આખા દેશની અંદર, ગુજરાત કંઈક અલગ છે. ગુજરાતની વિકાસની ગાથા, ગુજરાતીઓને આર્થિક રીતે ઉન્નત થવાની એના મનમાં પડેલી આશાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ સંતોષવા માટેનું જે બીજ પડ્યું છે, હવે વટવૃક્ષ થઈ આખી દુનિયામાં અને ભારત દેશમાં આપણે જોઈ રહ્યા છીએ. આ અવસરે રાજ્યપાલ શ્રીના હસ્તે ગુજરાત ગરિમા એવોર્ડના વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા નમોસ્તુતે નવાનગર અને જાજરમાન જામનગર એમ 2 કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી અને મંત્રીશ્રીઓના હસ્તે ₹2.5 કરોડ એમ કુલ ₹7 કરોડથી વધુ રકમના ચેક કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને કમિશનર શ્રીને એનાયત કરવામાં આવ્યા હતા. જામનગરને કેન્દ્રમાં રાખી નમોસ્તુતે નવાનગર નામનો મલ્ટીમીડિયા શો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં નૃત્ય, ગીત, સંગીત અને ડ્રામેટિક પ્રેઝન્ટેશન થકી જામનગરના ગૌરવપૂર્ણ ઇતિહાસ, જામનગરના મહાપુરુષોના વ્યક્તિચિત્રો સહિત જામનગરની વણખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સપ્તરંગી ગુજરાત મારું સપ્તરંગી ગુજરાત, સપ્તરંગી ગુજરાત મારું સપ્તરંગી ગુજરાત. ઝળહળતું ગુજરાત મારું સ્વર્ણિમ છે ગુજરાત. ગુજરાતી માણસો, ગુજરાતી ભાષા છે, ગુજરાતી અવસર છે સ્વર્ણિમ આજે. ધમ 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 ધમાટ, ધમ 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 ધમાટ, ગરવી ગુજરાતનો ડંકો વાગે. તો દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ શ્રેણીનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સુરમાં છલકે એક સે દિવસ ને